કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે પીડબ્લ્યુ ગુજરાતી પર। ભાઈ હવે એક ક્વેશ્ચન થાય છે, સર અમે 10th માંથી 11th માં તો આવી ગયા છીએ, પણ સર અમારા ફ્રેન્ડ આસપાસ રહેતા લોકો અને બધા ડરાવે છે કે 11th સાયન્સ તો બહુ અઘરું છે, 10th માં તો સ્કોર થઈ જશે। 11th સાયન્સ લીધા પછી JEE ની પ્રિપરેશન અને સાથે સાથે 11th કરવું એ તો બહુ અઘરું છે। તો સર આખું વર્ષ અમે ધોરણ 11 માં કઈ રીતે મહેનત કરીએ, ક્લાસ 11th નો રોડ મેપ શું છે જેથી અમે એક વર્ષની અંદર સક્સેસફુલી ક્લાસ 11th અચીવ કરીએ। વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ અમે ધોરણ 12 સ્ટાર્ટ કરતા હોઈએ છીએ ને ત્યારે મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ અમને એક વારંવાર વાત કહેતા હોય છે કે સર અમારું 11th તો વેસ્ટેડ છે, 11th તો બરબાદ થયું જ છે સર। હવે સર 12th માં કઈ રીતે મહેનત કરીએ અને સર 12th સાથે 11th કઈ રીતે કરવું જેથી JEE નીટ ક્લિયર થાય। વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમારો ટાર્ગેટ પણ ડૉક્ટર કે એન્જિનિયર બનવાનો છે તો હું તમને ખાસ વાત કહી દઉં, ક્લાસ 11th એટલે કે ધોરણ 11 ને તમે સહેજ પણ હળવાશથી લઈ શકો નહીં। કહું છું એ ધ્યાનથી સાંભળજો, ધોરણ 11 ને બિલકુલ એટલે બિલકુલ હળવાશથી લેવાશે નહીં। તો સર હવે આ ધોરણ 11 માટે અમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખીએ જેથી અમારે નીટ JEE માં પણ કામ આવે અને 12મામાં અમારે એવું ના બોલવું પડે કે અમારું 11th વેસ્ટેડ છે। તો મેજોરિટી 90% લોકોનું વેસ્ટેડ એટલે થાય છે કારણ કે આખા વર્ષમાં પ્રોપર પ્લાન ફોલો કરતા નથી। જો તમે પણ આ પ્લાન ફોલો નહીં કરો ને તો તમારું 11મું બી ખાડામાં જશે, તો ન જાય એના માટે ધ્યાન આપજો। પહેલાં તમારે 10માના ફાઉન્ડેશનના કેટલાક ટોપિક મજબૂત કરવા પડશે। 10માના વિજ્ઞાનના કેટલાક ચેપ્ટર 11-12 સાયન્સમાં રિપીટ થાય છે, એના પાયાથી ઉચકાય છે, તો એ ટોપિક એ ચેપ્ટર તમારે ફાઉન્ડેશનનો પાયો શરૂઆતના મહિનામાં પાક્કો કરવો પડે। 11th સ્ટાર્ટ કરો એ પહેલાં, પછી ધીરે ધીરે તમે 11thમાં હજુ સેટ થાવ ત્યારે ટર્મ 1 એક્ઝામ આવી જાય, તો ટર્મ 1 એક્ઝામમાં બહુ ઓછો સિલેબસ હોય પણ ડીપપૂર્વક હોય છે, ઊંડાણપૂર્વક હોય છે, તો એ તમારે સિલેબસ કમ્પ્લીટ ધ્યાન આપીને જોવો પડશે। તો રેગ્યુલર સમયપત્રક બનાવી ઘડિયાળની સાથે સાથે ચાલવું પડશે। આ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન ગુજરાતી કે વિજ્ઞાન નથી કે એક દિવસમાં 2 ચેપ્ટર થઈ જાય। 11-12 સાયન્સના ચેપ્ટર પ્રમાણમાં મોટા હશે જે એક દિવસમાં 2-3 થશે નહીં, તો તમારે ધીરે ધીરે તમારા સબ્જેક્ટ પર પકડ બનાવવી પડશે, ધીરે ધીરે રિવિઝન સ્ટાર્ટ કરવું પડશે। ચેપ્ટરો લાંબા હશે એટલે એવું નહીં થાય કે આખું ચેપ્ટર પત્યા પછી હું રિવિઝન કરું તો સર ચાલે, એવું નહીં ચાલે। તમારે સાથે સાથે રિવિઝન પણ કરતા રહેવું પડશે। કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી જેવા સબ્જેક્ટને સરળ બનાવવા રોજે રોજ ભણવું પડશે, ત્યારે જઈને તમે સફળતા સુધી ફાઇનલ એક્ઝામ સુધી પહોંચી શકશો। વચ્ચે બહુ બધા હર્ડલ્સ આવશે, નવું 11 સાયન્સ જોઈન કર્યું હોય એટલે રોફમાં ફરતા હો, બહુ બધા હર્ડલ્સ આવે, તો સર આની પ્રોપર તૈયારી, આનું પ્રોપર પ્લાનિંગ સાથે અમારે કઈ રીતે કરવું જેથી મેથ્સવાળા વિદ્યાર્થીઓને JEE-માં 11મું પાક્કું રહે, નીટવાળા વિદ્યાર્થીઓને બી ગ્રુપવાળા વિદ્યાર્થીને નીટ માટે 11મું પાક્કું રહે। તો એની તૈયારી કરવા માટે તમારા માટે આ રોડમેપને સફળતાપૂર્વક હાજર કરવા માટે પીડબ્લ્યુ ગુજરાતી ટીમ લઈને આવી ગયું છે ધાકડ એવી અર્જુના બેચ। તમે જુઓ pw.live ખોલશો, એમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં જજો, એની અંદર જો તમારે મેથ્સનું ગ્રુપ હોય તો તમારે IIT JEE-માં જવાનું છે। IIT JEE-માં જતા રહેશો તો અહીંયા તમને આ રીતે JEE મેન્સ માટેનું બતાવશે, એમાં તમારે ધોરણ 11 સિલેક્ટ કરવાનું, એની અંદર તમારે અહીંયા લેંગ્વેજમાં જઈને ગુજરાતી સિલેક્ટ કરો, કરી દીધું ગુજરાતી સિલેક્ટ, ધોરણ 11માં માટેની અર્જુના ગુજરાતી બેચ આવી ગઈ। કઈ છે? અર્જુના JEE ગુજરાતી 2027, લક્ષ્ય 12મા વાળા માટે છે, ધ્યાન આપજો એ ન કરતા। અને બીજી જ આવી જશે અર્જુના નીટ ગુજરાતી, બરાબર। આપણે IIT સિલેક્ટ કર્યું છે એટલે ખાલી અર્જુના JEE બતાવે છે, ક્લિયર? તો અર્જુના JEE બેચમાં તમે અંદર જઈ શકો છો। જુઓ તમને એ બેચની અંદર શું શું છે આપણે જોઈએ, ધ્યાન આપજો। તો અર્જુના JEE બેચની અંદર રેગ્યુલર છે, ઇન્ફિનિટી છે અને પ્રો પણ છે, ધ્યાન આપજો। રેગ્યુલર, ઇન્ફિનિટી અને પ્રો એમ 3 વર્ઝન તમને મળવા જઈ રહ્યા છે, અને આ બેચની કિંમત અત્યારે વિશ્વાસ દિવસ નિમિત્તે બહુ સસ્તી છે। લાઈવ લેક્ચર, DPP ક્લાસીસ બધું જ મળવા જઈ રહ્યું છે તમને, ધ્યાન આપજો। ઇન્ફિનિટી લેશો તો પ્રીવિયસ ખજાના ટોપિક જે છે એ પણ જોવા મળશે, AI ગુરુ ઇંગ્લિશ મીડિયમ વાળું બી મળશે, માઇન્ડ મેપ PYQ તો છે જ બેટા,
એ સાથે સાથે ફ્રી એક્સેસ અપકમિંગ વર્ઝનના ફ્રી એક્સેસ પણ છે. અને ધારો કે તમે અહીંયા કયું લીધું ઇન્ફિનિટી પ્રો, તો એની અંદર તમને 1-to-1 મેન્ટરશીપ, ઇન્ફાઇનાઇટ પ્રેક્ટિસ બધા સાથે પ્રો કિટ એટલે તમારા મોડ્યુલ્સ પણ મળશે, સાથે ઓનલાઈન ટેસ્ટ સિરીઝ બી મળશે. અને ધોરણ 11નું ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે જેઈ નીટ સાથે સર સ્કૂલ એક્ઝામ, બોર્ડ એક્ઝામનું શું, તો એમાં ઉદય બેચ તમને ફ્રીમાં મળશે. એટલે વાલા વિદ્યાર્થીઓ, મારી દ્રષ્ટિએ તો સૌથી બેસ્ટ બેચ હોય ને તો ઇન્ફિનિટી પ્રો છે, કારણ કે એમાં તમને ઉદય પણ સાથે ફ્રીમાં મળી જશે. તે ધોરણ 11ની સ્ટ્રિક્ટલી સ્કૂલ એક્ઝામ ઓરિએન્ટેડ બેચ છે. તો જેઈ વાળા વિદ્યાર્થીઓ માટે આ રીતે છે. હવે કોઈ વિદ્યાર્થી નીટ કરી રહ્યું હોય તો નીટ વાળા વિદ્યાર્થીઓ માટે પણ ધ્યાન આપજો, ધોરણ 11 સિલેક્ટ કરજો. એની નીટની અર્જુના બેચ અલગ છે. લેંગ્વેજમાં જઈ ગુજરાતી કરી દેજો બેટા, એટલે આવી જશે અર્જુના નીટ ગુજરાતી 2027. તો એમાં પણ બેટા 3 ફીચર છે. યસ, એમાં પણ બેટા 3 ફીચર છે. રેગ્યુલર, ઇન્ફિનિટી, ઇન્ફિનિટી પ્રો, જેમ JEEમાં મળતા હતા એ જ રીતે આમાં પણ મળી રહ્યા છે. એકચ્યુઅલી આ ભાવ ખરેખર બહુ ઓછો છે અને અત્યારે આ વિશ્વાસ દિવસ નિમિત્તે આ ભાવ છે, બાકી આગળ જતા ભાવ વધી જશે. આમાં પ્રો કિટ છે, મોડ્યુલ છે, 12 બુક મળશે, સાથે ટેસ્ટ સિરીઝ પણ છે અને ઉદયની ક્લાસ 11થની બેચ બી ફ્રી છે. કદાચ અર્જુના જેઈમાં મોડ્યુલ નથી પણ આમાં તો છે જ પ્રોમાં, બરાબર. તો તમે આ બેચ બાય કરી લેજો, તમારા ઘરે મોડ્યુલ્સ પણ આવી જશે. અને અર્જુના એ જ રસ્તો છે તમારું 11th સુધારવા માટે, જેમાં ગુજરાતની ટોપ નોચ બેસ્ટ ફેકલ્ટી તમને JEE નીટની તૈયારી સાથે તમારું 11મું ધોરણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી દેશે. તો ઓલ ધ બેસ્ટ, 11th ક્લિયર કરો અને સફળતાના દ્વાર ખોલો.